તો ભાભરમાં બે સમાજના લોકો વચ્ચે થયેલ મારામારી બાદ સમગ્ર ભાભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં દરબાર સમાજના 9 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો ઠાકોર સમાજ અને દરબાર સમાજની મારામારી બાબતે ઠાકોર સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ મથક સુધી પહોંચીને મારામારી કરેલ ઈસમો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। જ્યારે એક બાજુ દરબાર સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સહિત લોકો પણ મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચીને તોડફોડ કર્યાની ફરિયાદ કરવા પહોંચ્યા હતા, ત્યારે શહેરની તમામ દુકાનો બંધ થતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એ તમામ તમે જે કીધું એ પ્રમાણેની માગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે। એમની આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે, ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય, અહીંયા દારૂના કે તે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય, દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય, કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ પાસે કરાવે એ રીતની વાત હોય, અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી પૈકીના 2 આરોપીઓને પણ પકડ્યા છે, અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને ભાભરનો કાયદો અને વ્યવસ્થા કથળે નહીં, અને એક મજબૂત મેસેજ જાય ને અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લ્યો તો કોઈના બાપની ભેટી નથી, કાયદો કાયદાનું કામ કરશે, એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે। તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે 5 દિવસની મુદત આપી દે પોલીસને આ તમામ કામ કરવા માટેની, અને 5 દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું, અને એ પણ નહીં થાય તો પછી 10, 15 કે 25,000 ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું। પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી એ પ્રમાણેની કોઈ નોબત નહીં આવે એવો મને પૂરો પોલીસ ઉપર અને અહીંના બધા જ જે તપાસ અધિકારીઓ પર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિને આધીન એમના ઉપર ભરોસો રાખીએ છીએ। અને બીજું કે હમણાં જ સમાચાર મળ્યા હતા કે આપણે બધા આવ્યા પછી હાઈવે ઉપર કોઈ ધમાલ કરતા હતા, તો અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું કે હવે અહીં આપણી આ વાત માગણી પૂરતી આપણે પૂરી કરાશો। હવે કોઈ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધું ન, કોઈને કાંઈ નુકસાન કર્યું તો એ તમે પોતે જવાબદાર છો અને તમારી સામે કાર્યવાહી થશે એની નોંધ પણ તમે ગંભીરતાથી લેજો। એનું કારણ એટલા માટે કે આપણા નામે કરશે બીજા અને પરસે આપણા ઉપર, એટલે મહેરબાની કરીને આને તમે આ કેસને વ્યવસ્થિત ગુનેગારોને સજા કરાવવા માંગતા હોય તો પોલીસને સાથ સહકાર આપવા માટેની આપણી બધાની એક નૈતિક ફરજ છે, અને એ પ્રમાણે તમે કોઈ કાયદો હાથમાં લેતા નહીં અને બિલકુલ ક્યાંય કોઈને નુકસાન ના થાય એ પ્રકારનું તમે વર્તન કરજો એવી આપ સૌને વિનંતી। આવા ધોમ ધકતા તાપમાં 3-4 કિલોમીટર ચાલીને એક અન્યાય સામે લડવા માટે તમે બધાએ આવ્યા અને બધાને સમાજને બધાને મનોબળ પૂરું પાડ્યું એ બદલ તમારો બધાનો આભાર। ગઈકાલે જે હાઈવે ઉપર બબલથી ખડોસણ ગામના 7-8 માણસો આવ્યા, ઈકો ભરીને તારિયા લાકડી ધોકા લઈને આવ્યા, જે દરબાર ઉપર હુમલો કર્યો એ વખોડો લાયક છે। અત્યારે આ ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે, અને આજે અત્યારે 200-300 માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે, ધારાસભ્ય સંસદ સભ્ય બધા ભેગા ફરે છે, બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને કે દુકાનો બંધ કરો, અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે। એટલે આ અસામાજિક તત્વો એ છે એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે, ભાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી। અત્યારે તે સંસદ સભ્ય ધારાસભ્ય ખુદ ભેગા ફરી રહીને આ બધું ધંધો કરાવેલા છે, બરોબર, કે તમે ધંધા બંધ કરો, વેપારીઓને આખી ભાભર બંધ કરાવે છે। હું નગરપાલિકા પ્રમુખ ઉભા બોલું, મારી પાસે અત્યારે આખો ગામના ભેગા થઈને આવ્યા, બધા ધંધાવાળા બધા આવ્યા છે, ધંધો બંધ કરાવીને જીવ એમને ધંધો કે બંધ કરો ને કે ધોકા પડશે આ રીતે ખોટું એ લુખા તત્વ એ કરેલા છે। સંસદ સભ્યના ધારાસભ્ય બંને ભેગા છે, આખો સમાજ 200-250-300 માણસો ભેગા ફરેલા। એટલે મારી એસપી સાહેબ ને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જે અનબનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો,
જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ. અમે કોઈ નાત જાત ભેદભાવ ના હોય. એટલે મારી વિનંતી છે કે આ સરકારને અને એસપી સાહેબને કે આ જે કાયદેસરની કાર્યવાહી કરો. ગઈ તારીખ 30 એપ્રિલે ભાબર ટાઉનમાં બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો. આની અદાવત અને એમની બે પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો, જેમાં બે ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી, પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા. અને 307 એટલે ખૂનની કોશિશ અને નવી બીએનએસની કલમ એટલે 109 આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે. એમાં અત્યારે 9 નામજોગ આરોપી છે અને બીજા 20 થી 30 અજાણ્યા ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે. હવે એમાંથી 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની 2 ટીમો, એસઓજીની 2 ટીમો, સ્થાનિક પોલીસ, એએસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે. હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોદર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાબર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને અત્યારે માનનીય એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમના આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને શ્રી એસપી અક્ષયરાજ મકવાના સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમને ઉપર કાર્યવાહી કરીશું. અને આ અસામાજિક તત્વો પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય, કોઈ પાણી કનેક્શન હોય, વીજ કનેક્શન હોય તો આ અનુસંધાને પણ એક્શન લેવામાં આવશે. અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ, તમામ ગ્રામજનોને, ભાબરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો. કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. અત્યારે 1-2 જગ્યા એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે, પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં જ છે. અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં